કચ્છના નડિયાદમાં નોલેજ ગ્રુપ દ્વારા બ્રાઇટ ફ્યુચર ફાઉન્ડેશનના નેજા હેઠળ અર્ન વ્હાઇલ યુ લર્ન પ્રોગ્રામનો ભવ્ય પ્રારંભ 4000થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ ધોરણ 12 વિદ્યાર્થીઓને સ્કિલફુલ બનાવી કારકિર્દી ઘડતરમાં સહાયરૂપ થવા માટે યોગી ફાર્મ ખાતેથી નવીન શૈક્ષણિક અભિગમ લોન્ચ કરાયો નડિયાદમાં કાર્યરત નોલેજ ગ્રુપ સાથે સંલગ્ન નવી સંસ્થા બ્રાઇટ ફ્યુચર ફાઉન્ડેશન BFF દ્વારા શનિવારના રોજ અર્ન વ્હાઇલ યુ લર્ન પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યોગી ફાર્મના હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 4000 જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ પ્રોગ્રામનું વિધિવત ઉદ્ઘાટન સંસ્થાના ચેરમેન નિલયભાઈ, પ્રમુખ તુષારભાઈ તથા યુથ મોટિવેશન સ્પીકર અશોક ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યા બાદ પોતાની કુશળતાના આધારે આર્થિક રીતે પગભર બને તેવો રાખવામાં આવ્યો છે. બ્રાઇટ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના પ્રોફેશનલ કોર્સિસની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં A અને B ગ્રુપના વિદ્યાર્થીઓ માટેના સ્પેશિયલ જય સ્વામિનારાયણ. હું નિલય પટેલ, નોલેજ ગ્રુપ નડિયાદ તરફથી. દ્વીપભાઈ છે બ્રાઇટ ફ્યુચર ફાઉન્ડેશન તરફથી છે. આજે આપણે બ્રાઇટ ફ્યુચર ફાઉન્ડેશનનું ઇનોગ્રેશન કરેલું છે. આપ સૌના સહકારથી અમે 2007થી નોલેજ ગ્રુપ નડિયાદ શરૂ કર્યું. એમાં 42 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે 8000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહી છે. હમણાં જ આવેલા રિઝલ્ટમાં ખેડા આણંદ જિલ્લામાં ટોપ લેવલનું રિઝલ્ટ નોલેજ ગ્રુપે આપેલું છે. એની સાથે સાથે છેલ્લા 7 વર્ષની અંદર 50થી વધુ ફક્ત ડૉક્ટરો અને 500થી વધુ એન્જિનિયરો નોલેજ ગ્રુપ તરફથી સમાજને આપેલા છે. તો આ જ ક્ષેત્રમાં આગળ વધતા વિદ્યાર્થીઓને અર્ન વ્હાઇલ યુ લર્ન, વિદ્યાર્થીઓ ભણતા ભણતા જ કમાઈ શકે અને ખૂબ સારી કારકિર્દી બની શકે એ હેતુથી બ્રાઇટ ફ્યુચર ફાઉન્ડેશનની સાથે જોઈન્ટ થઈ અને નોલેજ ગ્રુપ નડિયાદના બંનેની સહકારથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓ ભણતા ભણતા જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી શકે એના માટે ઇન્ડિયામાં પણ અત્યારે ઘણા બધા સ્કિલ બેઝ પ્રોગ્રામ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જે સ્કિલ બેઝ ઇન્ડિયા એ જ કાર્યક્રમને વધારે સારું અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સાથે આપી શકીએ એના માટે અમે 40 કરતાં વધુ દેશોમાં અને 400થી વધુ યુનિવર્સિટીઓ સાથે ટાઈપ કરેલું છે. આ ઉપરાંત 1000થી વધુ ઇન્ડિયામાં અને બહારની ઇન્ડસ્ટ્રી સાથે ટાઈપ કરેલું છે, જેનાથી વિદ્યાર્થીઓને અત્યારની જરૂરિયાત પ્રમાણે ટ્રેનિંગ આપી શકીશું. મારું નામ દ્વીપ પટેલ છે. હું બ્રાઇટ ફ્યુચર ફાઉન્ડેશનનો CEO છું. અમે આ ફાઉન્ડેશન ચાલુ કર્યું છે છોકરાઓને સ્કિલ બેઝ ટ્રેનિંગ પૂરી પાડવા માટે. અત્યારે તમે માર્કેટમાં જુઓ તો એક ફરિયાદ આવતી રહેતી હોય છે આપણા યુવાનોથી કે માર્કેટની અંદર બેરોજગારી વધારે છે. પણ શું ખરેખર બેરોજગારી વધારે છે? ના, બેરોજગારી વધારે નથી. જોબ્સ તો માર્કેટમાં ખાસી બધી અવેલેબલ છે, પણ છોકરાઓ જોડે આવડત પૂરતી હોતી નથી. અને જે ટ્રેડિશનલ ભણવાની સિસ્ટમ છે, જેની અંદર છોકરો થિયરી બેઝ જે શીખે છે, એના લીધે કંઈ ખાસું આઉટપુટ આવતું નથી. તો એના માટે જે ખાસી બધી અબ્રોડ કન્ટ્રીઝની અંદર ચાલતી હોય છે, એ અપ્રેન્ટિસશીપ સિસ્ટમ આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી છે, કે જ્યાં છોકરાઓ એમના ડિગ્રી કોર્સિસ તો કરશે, પણ ડિગ્રી કોર્સિસની સાથે સાથે એમને આપણે પ્રેક્ટિકલ ટ્રેનિંગ બી આપીશું. આપણું જે ભણાવવાનું સિલેબસ સ્ટ્રક્ચર રહેશે એ 80થી 90% પ્રેક્ટિકલ અપ્રોચ પર અને માત્ર 20 અને 10% થિયરી અપ્રોચની ઉપર ચાલતું રહેશે. અને આ વસ્તુને લીધે આપણે ખાસી બધી ફોરેન કન્ટ્રીઝની અંદર બી ઇન્ડસ્ટ્રીઝ જોડે ટાઈઅપ કરી છે. અને જેમ અહીંયા ઇન્ડિયામાં બી સ્કિલને લીધે જોબ મળે છે, એ રીતે બી બહાર જો કોઈ છોકરાને સારી સ્કિલ હોય છે તો એને ડાયરેક્ટ જોબ પણ મળી શકે છે. તો આપણે છોકરાઓને ફક્ત ટ્રેનિંગ નથી, એ સિવાય એમને ભણવાનું પત્યા પછી એમને જોબ લગાવવાની બી આપણે એમને સપોર્ટ કરવાની ગેરંટી આપીએ છીએ, જેની અંદર આપણે ઇન્ડિયાની બહાર અથવા તો એમના કોઈ મનગમતા
પર્ટિક્યુલર રાજ્ય કે દેશની અંદર આપણે પ્લેસમેન્ટ કરાવી શકીએ છીએ.